અને 24 કલાકમાં એક વાગે સન્મુખ જઈને ભેટ મૂકી અને પછી બીજા 24 કલાક સુધી મોડું ન બતાવી અને ધર્મ સંબંધ કહેવાનો કરો. અને આવા સંબંધ આપણે ચલાવી એવી ખરા? વિચાર કરી જવાબ આપ્યો. બે દિવસ તો છે. તો સંબંધ એટલે શું? એક વાત હજુ વધારે, લગ્ન પહેલા છોકરા છોકરી 50 છોકરા જોયા, 50 છોકરી જોઈ, ક્યાંય પ્રેમ ન ક્યાંય. પણ જ્યાં નક્કી થયું કે આપણે આની જોડે હવે જોડાવાનું છે, બંનેને પસંદ થયા, તે ક્ષણથી શું થયું? પ્રેમ સૌથી પહેલું. એમ આપણે ભગવાન સાથે જોડાયા, ઘણા બધા દેવ જોયા, મહાદેવ જોયા, બધા જોયા, પણ પછી આપણો સંબંધ લગ્ન વિધિ એ મહાપ્રભુજી જેવા આપણા ઠાકોરજી જોડે કર્યા. અને પછી આપણે કહીએ કે ના, હવે મને તો પ્રેમ નહોતો, મારો તો પ્રેમ બીજાની જોડે હતો. આજે ઘણા નથી કરતા. તો પછી પરિસ્થિતિ શું થાય? એક વાર એવું ગોપી જણાવ્યું, સાચો પ્રેમ એકથી જ થઈ શકે છે. ભગવાન સિવાય સાચો પ્રેમ બીજે ક્યાંય કરી શકાતો નથી. તો આપણે ભગવાન જોડે પ્રેમ નથી કરતા. એ તો ભગવાન બહુ સમજુ છે. નહીં તો કારણે આપણને છૂટાછેડા આપી દે. ની કથામાં આવવા ને ભાગ હતા. એટલે ધર્મ સંબંધ લેનારે સેવા કરે, સ્વરૂપ સેવા કરો અને નામ સેવા કરો તો પૂરા વૈષ્ણવ. અને બેમાંથી એક કરો તો અડધા વૈષ્ણવ. અમારા ઘરનું નથી કરવાનું. વાર્તા પ્રસંગમાં છે આ વાત કે એક વાર ગુસાઈજીએ શ્રી કુંદનદાસને પૂછ્યું, કુંભાર તારે કેટલા છોકરા? એટલે આપણે તો જડ આપણો કે દેખાતા, પણ કુંદનદાસ વિચાર પડ્યા કે ગુસાઈજી મને પૂરેપૂરો ઓળખે છે, મારા ઘરની એક એક વાત જાણે છે, અને આજે આમ પૂછે કે તારે કેટલા છોકરા? આ પૂછવા પાછળ કંઈક કારણ અને કારણનો વિચાર કરીને જવાબ આપ્યો, કૃપાના મારે દોડ દીધો. સાંભળનારને બધાને નવે લાગી. એક દીકરો હોય, બે દીકરા હોય, ઘણા ત્યાં દોડતા દીકરા હોય, પણ દોડ દીકરો કેવી છે? ગુસાઈજી ખૂબ રાજી થયા. એક દીકરો સ્વરૂપ સેવા અને નામ સેવા બંને કરે છે એટલે પૂરો, અને બીજો એક નામ સેવા કરે છે, સ્વરૂપ સેવાની એટલે પૂરો. અને આ દ્રષ્ટિએ વિચારે તો આપણે કઈ કેટલા દીકરા? જો આ બેમાંથી એકે ના કરતો હોય તો કોઈ દિવસ આપણા ઘરમાં
મિત્રો ક્યારે કહેવાય? બે કરે બેમાંથી એક કરે તો અડધો કહેવાય, ના કરે તો મારા મહાપ્રભુજી એને દીકરા તરીકે સ્વીકારે નહીં. આપણે આપણા સંતાનો સાથે દુનિયાભરની વાતો કરીએ, પ્રવાસની વાતો કરીએ, ખાવાની વાતો કરીએ, પાર્ટીની વાતો કરીએ, સગા સંબંધીની વાતો કરીએ, તો આ 8452 વાત કરવાનું કેમ બને? એક તો સેવા, સ્વરૂપ સેવા કરો, નામ સેવા કરો, સેવા કરો એ અનિવાર્ય, એમાં કોઈ બાંધછોડ નહીં. અને બીજી વાત, બ્રહ્મ સંબંધ કર્યા પછી એક સ્ત્રી, એક પતિવ્રતા સ્ત્રી, એનાથી પતિ સેવા દિયાનું એટલું ખવાય નહીં. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માચરે. બહુ જાણમાં એક એક શબ્દ ઉપર ભાર મૂકીને શિવ લખ્યો. ઠાકોરજીને આરોપ અને પછી એને ઉપયોગમાં લોકો કેમ આવું કર્યું? કારણ કે આની પાછળ એક ઉપનિષદનો સિદ્ધાંત માટે આપણા શરીરમાં મન શેનું બનતું હશે? પશ્ચિમના વિજ્ઞાનમાં મન નામની વસ્તુ નથી, ત્યાં તો મગજ છે, માઇન્ડ. મનને ઓળખતા નથી. જ્યારે આપણા ઉપનિષદમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારની આમ જુદી જુદી ક્રિયાઓ, ચારના અધિષ્ઠાતા દેવ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ છે. એમાં જે મન એ માંસનું નામ છે, નાડીનું નામ છે, મન એ છે. તો ઉપનિષદ કે છે અન્ન મશેતાન ત્રેધા ભવ. જે કે આપણે ખાવાનું ખાઈએ છીએ એ 3 ભાગમાં વહેંચાઈ જાય છે. તસ્તે યહા સ્થૂળતમો ભાગા. જે ખાધું એનો મોટો ભાગ મલ રૂપે શરીરમાંથી નીકળી. પછી એનો બીજો ભાગ, એમાંથી ચામડી, લોહી, નાડીઓ, ફેફસા, રજ, વીર્ય, આ સપ્ત ધાતુઓ એને પુષ્ટિ મળે છે. અને તસ્તે યહા સૂક્ષ્મતમો ભાગા. જે ખાધું એનો ઝીણામાં ઝીણો ભાગ તન મન ઉચ્યતે, એનું માનવનું મન બને છે. એટલે જેવું કહીશું, જેનું કહીશું એવું આપણું મન હશે. વર્ષો પહેલા આ સિદ્ધાંતને આમ નજરમાં રાખી ગુજરાતીમાં એક કહેવત આપી. ગુજરાતી જેવું અન્ન